ગુજરાતમાં જે ભારે વરસાદ થવાનો હતો, પશ્ચિમ બંગાળથી મજબૂત સિસ્ટમની જે વાત કરવામાં આવી હતી અને જે પ્રમાણે આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ ગુજરાતમાં જોવા નથી મળી રહ્યો. તેનું શું કારણ છે તે આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છે. પહેલા તો આપણે જણાવી દઈએ કે બે તસવીર અમે આપના માટે લઈને આવ્યા છે. પહેલાનું અનુમાન શું હતું અને હવે વાસ્તવિક સ્થિતિ શું છે. સૌથી પહેલા આપણે જણાવ્યું કે પહેલાનું અનુમાન જે પ્રમાણે હતું તે પ્રમાણે પશ્ચિમ બંગાળથી આખી સિસ્ટમ આવતી હતી અને જેટલો પણ આ એરિયા આપ જોઈ રહ્યા છો, જેટલી લાલ રંગની પરિસ્થિતિ જોઈ રહ્યા છો, એ તમામ વિસ્તારમાં, જેમાં દક્ષિણ ગુજરાત પણ આવી ગયું, મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારો આવી ગયા. આપ જુઓ આપ દ્રશ્યો કે જ્યાં આગળ ભારે સિસ્ટમ હતી, ધોધમાર વરસાદ થવાનો હતો. શક્યતા એવી હતી કે 8 થી 10 ઇંચ વરસાદ વરસી જશે. પછી એ સુરત હોય, વલસાડ હોય કે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો હોય, તે તમામ જગ્યાએ પશ્ચિમ બંગાળથી આ મજબૂત સિસ્ટમ આવતી હતી અને અહીંયા ભારે વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પરંતુ આખી એક સિસ્ટમ બદલાઈ ગઈ. એક જે અપડેટ હતી તે પ્રમાણે, જે માહોલ હતો તે પ્રમાણેનો વરસાદ જોવા ન મળ્યો. તેનું કારણ એ છે હવેની જે પરિસ્થિતિ છે, વાસ્તવિક સ્થિતિ છે, તે પ્રમાણે જે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાનો હતો તે જોવા ના મળ્યો. સિસ્ટમ તો મજબૂત હતી, સારો એવો વરસાદ પણ થયો છે, પરંતુ ક્યાં થયો? એ દરિયાઈ વિસ્તારમાં થઈ ગયો. સિસ્ટમ એટલી મજબૂત હોવા છતાં જે રોકાવાની હતી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર, તે ન રોકાય અને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ થયો. જો કે સૌરાષ્ટ્રની પણ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે અનુમાન હતું તે પ્રમાણેનો વરસાદ જોવા મળી પણ રહ્યો છે. જેમ કે ગીર સોમનાથ 2 કલાકની અંદર 4 ઇંચ વરસાદ પડી ગયો છે અને હજી પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો એવા છે કે જે ભારે વરસાદની ઝપેટમાં આવી શકે છે. વરસાદ હજી પણ ગયો નથી. સારો એવો વરસાદ જોવા હજી પણ મળશે. પરંતુ જે 8 થી 10 ઇંચ વરસાદની આપણે વાત કરતા હતા કે જે અનુમાન હતું, તે અનુમાન પ્રમાણેનો વરસાદ કેમ નથી થયો, એ આ બંને તસવીર પરથી અમે સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે જે સિસ્ટમ મજબૂત થઈને આવી પશ્ચિમ બંગાળથી, તેનું વહન હતું. તમામ આગાહીકારોએ વાત કરી ચૂક્યા હતા કે 15 થી 20 ખૂબ જ સારો વરસાદ હશે અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. તેવું કેમ ન થયું? કારણ કે જે આખી સિસ્ટમ આવી હતી તે સિસ્ટમ ગુજરાત પર ન રોકાય. સીધો વરસાદ જે થયો, ભારે વરસાદની જે પરિસ્થિતિ નિર્માણ થયું, એ દરિયામાં થયું અથવા તો દરિયાના જે થોડા નજીકના વિસ્તારો હતા ત્યાં પૂરતું રહ્યું. પરંતુ સૌરાષ્ટ્ર જે છે તે હજી પણ 24 કલાકમાં સારો એવો વરસાદનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. પછી એ જુનાગઢ હોય, થાણ હોય, ભાવનગર કે જામનગર, કોઈ પણ વિસ્તાર હોય, સૌરાષ્ટ્રની અંદર સારો એવો વરસાદ હજી પણ 24 કલાકમાં જોવા મળી શકે છે. અને તેનું કારણ એ છે કારણ કે જે પહેલાનું અનુમાન હતું તેનાથી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળ્યો 24 કલાક પહેલા અને તે દરમિયાન, પરંતુ હવે જે સારો વરસાદ છે તે સૌરાષ્ટ્રના વિસ્તારો પર જોવા મળશે. કારણ કે અન્ય બે સિસ્ટમ પણ ગુજરાત ઉપર એક્ટિવ છે. સાથે જ વરસાદની ધરી, તેની પણ અસર જોવા ગુજરાત પર મળી રહી છે. એનો મતલબ સ્પષ્ટ છે કે જે અનુમાન હતું તે પ્રમાણેનો વરસાદ નથી થયો, તેમાં કોઈ બેમત નથી. પરંતુ જે વરસાદ સૌરાષ્ટ્રની અંદર અત્યારના થઈ રહ્યો છે, અથવા તો અત્યારના છેલ્લા 2 કલાકના જે આંકડા પણ આવ્યા, જે રીતે ગીર સોમનાથનો આંકડો છે કે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસી ગયો, તો એ વરસાદ હજી પણ આગળ યથાવત જોવા મળશે. જે પ્રમાણેનું હાલનું અનુમાન જોવા મળી રહ્યું છે તે પ્રમાણે. તો હવેનું જે અનુમાન છે તે શું કહી રહ્યું છે? એ અનુમાન પ્રમાણે 17 તારીખથી 20 તારીખમાં કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ થશે. જે પ્રમાણે આપ જુઓ, દક્ષિણ ગુજરાત અને સાથે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે કે જ્યાં આગળ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, એક લાળચોળ સિસ્ટમ જે છે તે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોને ચપેટમાં લઈ શકે છે. ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ, અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગર, આ તમામ વિસ્તારો છે સૌરાષ્ટ્રના કે જ્યાં આગળ આ સિસ્ટમ, લાલચોળ સિસ્ટમ થી પસાર થશે. અને ત્યારબાદ ફરી એક વખત બે સિસ્ટમ કે જે એક દક્ષિણ ગુજરાત તરફ જોવા મળી રહી છે, એક જોવા મળી રહી છે કચ્છ તરફ, જ્યાં આગળ ભારે વરસાદ જોવા મળશે. આ કચ્છની આપ સિસ્ટમ જુઓ કે જ્યાં આગળ કચ્છ ભુજમાં ભારે વરસાદ થશે. લાલચોળા સિસ્ટમ ભાડલી છે, લખપત છે, ખાવડા, રાપર, ગાંધીધામ, આ તમામ વિસ્તારો, માંડવી પણ તેમાં આવી ગયું, જ્યાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે. તેની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોને પણ ઝપેટમાં લેશે અને ઉત્તર ગુજરાતે પણ હવે ચિંતા કરવાની જરૂર નહીં આવે. જો આ પ્રમાણેનો જ વરસાદ થાય છે તો ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારો, જેમ કે આપ દ્રશ્યોમાં પણ જોશો ને, અહીંયા પણ લખેલું છે મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, થરાદ, રાધનપુર, આ તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે. એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થશે. પરંતુ ફરી એક વખત 18, 19 ને 20 તારીખમાં પણ સારો વરસાદ જે છે તે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. વધતા ઓછા પ્રમાણમાં વરસાદ હોઈ શકે છે 18, 19 અને 20, જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ છે, સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત કે જે લાંબા સમયથી વરસાદની રાહમાં હતું, ત્યાં પણ સારો વરસાદ 20 તારીખ સુધી જોવા
મળી રહ્યો છે અને મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વિરામ જે વરસાદ છે, જેનો આ બીજી ઇનિંગ છે, તે કદાચ 19 થી 20 તારીખની આસપાસ વિરામ લેશે અને ફરી એક વખત 22 તારીખની આસપાસ ભારે વરસાદની શરૂઆત થશે. 2 દિવસનો સમય જે છે તે મળી શકે છે અને 21-22 તારીખે ફરી એક વખત આ લાલચોળ સિસ્ટમ જે મારી પાછળ આપ જોઈ રહ્યા છો, જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો, એ તમામ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. અલગ અલગ વેધર મોડલ છે, અલગ અલગ તેઓનું અનુમાન છે, પરંતુ હાલમાં જે જાણકારી છે, ગુજરાત ઉપર સતત વરસાદ થતો રહેશે, વધતા ઓછા પ્રમાણમાં થતો રહેશે અને ખેડૂતો માટે સારી વાત એ છે કે જે વરાપનો સમય છે, કે જ્યારે ખેડૂતોને જરૂર હોય છે કે હવે વરસાદ ન થાય અને થોડી રાહત મળે, તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બીજું જે મહત્વની વાત છે કે વરસાદ હજી પણ 19 તારીખ સુધી સતત બેટિંગ કરતો રહેશે. સૌરાષ્ટ્રના વિસ્તારો હશે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, ઉત્તર ગુજરાતના વિસ્તારો, આ તમામ વિસ્તારોમાં 19 થી 20 તારીખ સુધી તેની અસર જે છે તે જોવા મળી શકે છે. તો હજી પણ વરસાદે બ્રેક નથી લીધી. કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હોય તેવું લાગતું હશે, પરંતુ છૂટો છવાયો વરસાદ રાત્રિના સમયે, સવારના સમયે અને બપોરના સમયે જોવા મળી શકે છે.